મતદાર યાદીમાં ગોટાળાનો કોંગ્રેસનો આરોપ, અમદાવાદ અને સુરત નકલી મતદારો હોવાનો આક્ષેપ। કોંગ્રેસે ચૂંટણી કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। એક જ મતદારના વોટર ઇપિક નંબર, અલગ અલગ વટવા વોર્ડમાં એક નામ પર અલગ અલગ વોટર આઈડી। સુરતના ડુમસ વોર્ડમાં એક વ્યક્તિના 6 વોટર આઈડી તૈયાર થયા છે। એસઆઈઆર પ્રક્રિયા બાદ શુદ્ધિકરણની વાતો વચ્ચે હજુ પણ મતદાર યાદીમાં ખોટા નામ છે। મતદાર યાદીના પેપર્સ પણ અમે શેર કર્યા છે જ્યાં આગળ ડુપ્લિકેટ છે। તમે અંદર જુઓ તો એક જ નામની વ્યક્તિ, નામ એક જ હોય છે, કાર્ડ પણ એક જ હોય છે, પરંતુ એ લોકો જુદા જુદા બૂથમાં, એ લોકોનું એડ્રેસ પણ એક જ છે, પરંતુ જુદા જુદા બૂથમાં એ લોકો રિપીટ થાય છે। કોઈ જગ્યાએ 2 વાર, કોઈ જગ્યાએ 3 વાર, કોઈ જગ્યાએ 4 વાર। આ પ્રકારની જે આખી સામે આવી છે વાત, અને અત્યારે લોકો એનો સ્ટડી કરી જ રહ્યા છે। અત્યારે અમારી પાસે જે ડિટેલ આવી તમારી સાથે શેર કરી છે, આ રીતે જોવા જઈએ તો આખા વોર્ડમાં અમારી દ્રષ્ટિએ કંઈ નહીં તો 4-5 હજાર વોટર્સમાં આવી ગેરરીતિ થઈ હોય એવું। તો મતદાર યાદીમાં છબરડાને લઈને કોંગ્રેસના આક્ષેપ મામલે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા। ચૂંટણી પંચના કર્મચારી અથવા કમ્પ્યુટર ઓપરેટર ભૂલ છે। અનિલ પટેલે કહ્યું કે એક જ ફોટો અને વારંવાર નામવાળા એક જ વખત વોટ આપી શકે। કોંગ્રેસે ચૂંટણી દરમિયાન આવા વિષયો સાથે પ્રચાર ન કરવો જોઈએ। આ પ્રશ્ન ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ। મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા સમયાંતરે ચાલતી હોય છે। મતદાર યાદીના મામલાને ખ્યાલ હવે કોંગ્રેસને આવવો જોઈએ। એક જ ફોટાવાળી અને એક જ એડ્રેસવાળી વ્યક્તિ ચૂંટણી પંચના પ્રિસ્ક્રાઇબ્ડ જે આઈડેન્ટિટી કાર્ડ છે, જે 11-12 છે, એના દ્વારા એક કરતાં વધુ મતદાન તો ક્યારેય કરી ના શકે। બીજું કે જ્યારે પહેલી વખત બી મતદાન કરવા જાય ત્યારે જે શાહીનું ટપકું મૂકવામાં આવે છે એ ઘણી વખત તો 20-20, 25-25 દિવસ સુધી નીકળતું નથી, પરંતુ જ્યારે ચૂંટણી પ્રચારના 2 દિવસ જ બાકી છે તો કોંગ્રેસે વાસ્તવમાં લોકોની સમક્ષ પોતાના વિષયો લઈને જવું જોઈએ।